નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। બ્રિટનમાં હિંસા ભભૂકી ઉઠી છે। લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। હિંસા પાછળના કારણ અંગે વાત કરવામાં આવે તો સાઉથપોર્ટની એક ડાન્સ પાર્ટીમાં ગત 29 જુલાઈ સોમવારના રોજે 3 બાળકીઓની હત્યા કરાઈ હતી। આ ઘટનાને પગલે આખા દેશને આઘાત લાગ્યો અને એને પગલે હલ, લિવરપુલ, બ્રિસ્ટલ, માન્ચેસ્ટર, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બ્લેકપુલ અને બેલફાસ્ટમાં હુલ્લડો શરૂ થયા। હુલ્લડો દરમિયાન પથ્થરમારો થયો, દુકાનો લૂંટાઈ અને પોલીસ પર હુમલાઓ પણ થયા। ફાટી નીકળેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી। રસ્તા ઉપર ઇમિગ્રન્ટ વિરોધી ચમણેરી જૂથોના ટોળા છે અને અત્યાર સુધીમાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ પહેલા વડાપ્રધાન કીયર સ્ટારમેરે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વિશેષજ્ઞ અફસરોનું દળ તહેનાત છે। લિવરપુલમાં આવા જ એક પ્રદર્શન દરમિયાન પોલીસ પર ઈંટો, બોટલો અને ફ્લેયર ફેંકવામાં આવ્યા। એક પોલીસ કર્મી પર ખુરશીથી હુમલો પણ કરાયો, જેમાં તેમને માથા પર ગંભીર ઈજા પહોંચી। આ પ્રદર્શનમાં ઇસ્લામના વિરોધમાં અપશબ્દો પણ સાંભળવા મળ્યા। પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે। જોકે આ હિંસક પ્રદર્શનના જવાબમાં લિવરપુલના જ લાઇમ સ્ટ્રીટ સ્ટેશનમાં લંચ ટાઈમ દરમિયાન ફાંસીવાદી વિરોધી પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને તેમણે એકતા અને સહિષ્ણુતાની અપીલ કરી હતી। તેમણે શરણાર્થીઓનું અહીં સ્વાગત છે અને નાઝી ગંદકી અમારા રસ્તાઓથી હટો જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। દેશના વડાપ્રધાન કીયર સ્ટારમેરે જણાવ્યું છે કે નફરત જન્માવનારા અતિવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસને સરકારનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત છે। હત્યાની ઘટના બાદ જ્યારે દેશ આઘાતમાં હતો ત્યારે સોશિયલ મીડિયા પર આ અંગે અનેક ફેક ન્યૂઝ ફેલાવાયા હતા અને આ ઘટનામાં શંકાસ્પદ 17 વર્ષના એલેક્સ રુદાકુબાનાને ઉગ્રવાદી ઇસ્લામિક ઇમિગ્રન્ટ ગણાવાયો હતો, જેને પગલે એન્ટી ઇમિગ્રેશન પ્રદર્શનકારીઓ સાઉથપોર્ટમાં એકઠા થવા લાગ્યા હતા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા। જોકે પોલીસે 3 બાળકીની હત્યાની ઘટનાને આતંકવાદ સાથે સાંકળવાનો ઇનકાર કર્યો હતો। આરોપી યુકેમાં જ જન્મ્યો હોવાનું જણાવ્યું હતું। તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, હથિયાર રાખવા જેવા ગુના નોંધાયા છે। હાલ આરોપી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે અને ઓક્ટોબર સુધી એને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે।